ગુજરાતમાં પોલીસ કેવી રીતે કામ કરે છે એના બે ઉદાહરણ તમને બે સમાંતરે ચાલી રહેલી ઘટનાથી બતાવવા છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા। નવા પ્રદેશ પ્રમુખ મળે એટલે સ્વાભાવિક છે કે એ સંગઠનના પ્રવાસને બાકી બધા વિસ્તારના કામો કરશે। એ કરશે તો ઘણી બધી જગ્યાએ બાઇક રેલી પણ યોજાશે। એ સિવાય પણ ભારતીય જનતા પાર્ટીના જ્યાં કાર્યક્રમ હોય ત્યાં બાઇક રેલીને કોઈ કાર્યક્રમો થતા હોય ને એક પણ જગ્યાએ એવું નહીં થાય કે હજારો માણસોને ભેગા થવા માટે પોલીસે પરવાનગી ન આપી હોય। પોલીસની પરવાનગી ફટાકથી તમને મળી જાય। પણ બોટાદમાં જ્યારે મહાપંચાયતનું એલાન થયું અથવા માર્કેટયાર્ડમાં ગયા તો પોલીસે પહેલા કહ્યું કે તમે માર્કેટયાર્ડમાં ના રહી શકો, ના સૂઈ શકો। એમણે કહ્યું કે ઠીક છે, બાજુનું એક ગામ છે, ત્યાં અમે આંદોલન કરીશું, ત્યાં ખેડૂતોને બોલાવીશું, ત્યાં ભેગા થઈશું। ભેગા શું કામ થઈશું? તો કે કડદા પ્રથા શું છે? તો કે એક ભાવ ચોક્કસ કપાસનો નક્કી થાય, એનું સેમ્પલ લેવામાં આવે। ઉદાહરણ તરીકે સેમ્પલ લઈને નક્કી કર્યું કે 1100 રૂપિયાના ભાવે તમારો કપાસ અમે લઈશું। એના પછી આમ જેવો કપાસ ઉતરવાનો શરૂ થાય ને વેપારીને અચાનક બુદ્ધિ આવે ને એવું કે આ સેમ્પલને તમારો કપાસ મેચ નથી થઈ રહ્યો, હું 950 આપીશ। એ રીતે એનું કડદો કરે, એ ભાવ ઘટાડી દે। ખેડૂતો કેટલાય સમયથી પીડાતા હતા। એક વખત એક સમય એવો આવે કે એ પીડા છે આમ બ્લાસ્ટ થાય, એ ફાટે, એ અવાજ કરે, અને એ અવાજ ઉપડ્યો બોટાદથી। અને એના પછી તમે જ્યારે સામે આવીને પત્રકાર પરિષદ કરી રહ્યા છો, એવું કહી રહ્યા છો કે ખેડૂતોને જે 10-10 કિલોમીટર દૂર એમની જાતે ટ્રાન્સપોર્ટના પૈસા ખર્ચીને વેપારીઓ બોલાવતા હતા એ અમે બંધ કરીશું, અમે કડદો બંધ કરીશું। આવી પત્રકાર પરિષદ કરી રહ્યા છો તો મતલબ તમે સ્વીકારી રહ્યા છો કે આ બધું ત્યાં થઈ રહ્યું હતું। તમે લેખિતમાં બાંહેધરી આપવા તૈયાર નથી અને એટલે ખેડૂતને ભરોસો નથી। એ જ્યારે આંદોલન માટે પ્રયત્નો કરે છે એ તો બહુ શાંતિથી આંદોલનની શરૂઆત કરે છે। એ સવારથી કોઈ પોલીસને મારવા નહોતું ગયું, સવારથી કોઈ જગ્યાએ સંઘર્ષ નહોતો થયો, તો પોલીસ પહેલા તો પરવાનગી નથી આપતી। એક પછી એક નેતાઓને ત્યાં, જે નેતાઓ ખેડૂતની વાત કરવા માટે જાય છે, એ આમ આદમી પાર્ટીના નેતા હતા। આની પહેલા જ્યારે આંદોલન થયા ત્યારે સૌરાષ્ટ્રમાં પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ જ્યારે રાજકોટમાં કે દ્વારિકામાં આંદોલન કર્યું એમને પરવાનગી નથી આપતા। અહીંયા ગાંધીનગરમાં કોંગ્રેસે કોઈ આંદોલન કરવું હોય તો એમને પણ પરવાનગી ન મળે। એટલે કોઈ પણ સંજોગોમાં તમારે 12 માસ 144 લાગેલી હોય જ્યારે વિપક્ષના નેતાઓએ આંદોલન કરવું હોય।